તેજ પુંજે સ્ફુરદમલ સિંહાસન વરે સ્થિતં સર્વાધીશં રતકિરણ વિદ્યોતિતસભં ચિત્તસત્રં પાર્શ્વ સ્ફુરદમલ સચ્ચામરયુગં દૃશાં ધન્યો લબ્ધ્વા નયનપથિ નારાયણમ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન નર નારાયણ દેવ રાધા કૃષ્ણ દેવની લક્ષ્મી નારાયણ દેવની રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ કી જય. આજ તો આચાર્ય બની ગયા છે ઠાકોરજી. હે આચાર્ય બન્યા મહારાજ. દર્શન તો કર્યા ને બધાએ. ઠાકોરજીએ કુંડળ મકરાકૃતિ ધારણ કર્યા છે કે મયુરાકૃતિ કયો જોઈએ? એનો જવાનું હોય પછી અત્યારે જોવા જવી મેં પડે. એ ચોરીના ધંધા આપણાથી કરાય? ખ્યાલ છે? હા, બરોબર છે. હા, ઈ પાછળ બધું અંગે અંગનું દર્શન કરી તો દર્શન કર્યું કહેવાય ને, નહીં તો જોયા કહેવાય કે મહારાજને જોવા ગયા હતા. જેમ લોકમાં જાય છે ને જોવા, મૂર્તિઓ જોવા ગયા હતા ને એમ ઠાકોરજીના તો દર્શન કરવાના હોય. અંગે અંગનું કા ચરણથી ચાલુ કરી દો. જે મહારાજે શું ધારણ કર્યું છે, કેવા વાઘા છે, કેવો સુરવાળ, કેવા ઘરેણા પહેર્યા છે, કાં ઉપરથી મસ્તકથી ચરણ સુધી નિરખીને દર્શન કરાય. અને જેમ બને એમ મહારાજથી નજીક બેસીએ ને તો સરખા દર્શન થાય. હવે ઠેઠ છેલ્લે બેસો તમે, હવે એમાં ઠાકોરજીના શું દર્શન થાય તમને? સિનેમા જોવા જાય ત્યારે તો આગળ બેસી જાય. હે, જોવા જેવા જ મહારાજ છે. દુનિયામાં કાંઈ બીજું જોવા જેવું નથી મહારાજ સિવાય. સમજ્યા? ભગવાનના ભક્તને માટે તો ભગવાન જ દર્શનીય છે. આજ તો મહારાજે કેવા સુંદર મજાના આચાર્યનો ડ્રેસ ધારણ કર્યો છે. નિષ્કાન સ્વામીએ શ્રીજી મહારાજના વચન છે ને પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યા છે. પુરુષોત્તમ પ્રકાશ વાંચો ને તો તમને બધું સર્વોપરી જ્ઞાન થઈ જાય. અને સર્વોપરી જ્ઞાન ભગવાનનું નહીં થયું ને ત્યાં લગી આશા ન રાખજો અક્ષરધામમાં જવાની. આત્યંતિક કલ્યાણના આપનારા મહારાજ જ છે, બાકી નહીં મળે ક્યાંય. શાસ્ત્ર માત્ર વાંચી લેજો. સમજ્યા? આત્યંતિક કલ્યાણની વાત ભાગવતમાં અનેક જગ્યાએ આવે છે ખરી, પણ એ પ્રમાણે વાસુદેવ બ્રહ્મની ભક્તિ કરનારા કેટલા? અને કથામાં કહેનારા કેટલા? આવે છે બધું, નથી આવતું એમ નહીં, પણ પોતાને જ પહેલા ખબર હોવી જોઈએ ને કે આત્યંતિક કલ્યાણ કોને કહેવાય. એ મહારાજ પાસે જ મળશે. અને મહારાજે ત્યાં સુધી મધ્યનું 9મું વાંચજો, 13મું વાંચજો,
31નું વાંચજો, અંત્યના 2 વચનાવર્ત વાંચજો. મહારાજ કે અનેક જો ભગવાન હોય તો એક કહે છે મારે પશુના ધર્મ માણસમાં નાખવા છે, બીજો કહે છે મારે માણસના ધર્મ પશુમાં નાખવા છે, એક કહે છે હવે ઉપરથી વરસાદ નથી કરવો, હેઠેથી ફુવારા કાઢવા છે. એમ હાલે? મહારાજ કે તંત્ર વ્યવસ્થિત ચાલે છે એનું કારણ એ છે કે ગોડ ઇઝ ઓનલી વન. ભગવાન એક જ છે. એ અનેક અવતારો ધારણ કરે, પોતાની શક્તિઓ આપે અને જે શક્તિ આપી હોય એ પ્રમાણે કાર્ય કરી અને પાછા ત્યાં પહોંચી જાય ભગવાનની પાસે. એટલે શ્રીજી મહારાજ તો આપણને એવા ભગવાન મળ્યા છે, સમજ્યા, કે ઠેઠ અક્ષરધામમાંથી પધાર્યા છે. નોતી દીઠી નોતી સાંભળી રે, એવી પ્રવર્તાવે પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. નોતી દીઠી શાસ્ત્રમાં હોય તો વાંચી હોય ને, દીઠી હોય ને, શાસ્ત્રમાં હોય તો સાંભળી હોય ને. આટલું આપણા સંતો આપણા માટે કહી ગયા છે તો એ હજી ભરમાઈ જાય છે. બધું એક જ છે, કાંઈ જુદું નથી. એ ખોળ ને ગોળ એક ન હોય કોઈ દિવસ. હોય બેના સ્વાદમાંય ફેર હોય ને. એ ગંડુ રાજાના જેવું હશે કે પોપાબાઈનું રાજ છે ત્યાં. મહારાજની ઉપાસના સર્વોપરી જોશે. અક્ષરધામમાં જવા માટે મહારાજ કે ધર્મ નિયમમાં કદાચ થોડી ઘણી ખામી હશે તો ભગવાનની પ્રાર્થના કરશો ને એટલે માફી ભગવાન આપી દેશે. પણ ઉપાસના સ્વામિનારાયણની એમાં જો સરખું નહીં હોય તો મહારાજ કે ખામી ભાંગશે નહીં ભાંગે. એનો અર્થ અક્ષરધામમાં નહીં પહોંચાય. આપણે વાતો આવે છે બધી સત્સંગમાં. મહારાજે એક હરિભક્તને મોકલા, અહીંથી બદ્રિકાશ્રમમાં ગયા, પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા. ત્યાંય હતા આપણા બ્રહ્મચારીઓ, સંતો ને હરિભક્તો. એ બધાએ કે આર્ય મહારાજ કે ના, હું મહારાજને ઓળખું છું, આ મહારાજ નથી. પછી ત્યાંથી વૈકુંઠમાં ગયા, ત્યાંય સંતો હતા, બ્રહ્મચારી હતા, હરિભક્તો પણ હતા. બધા કે આવો, પણ કે મહારાજ ક્યાં? તો કે આ બેઠા ને. કે ના, આ તો વૈકુંઠપતિ છે, આ મહારાજ નથી, હું મહારાજને ઓળખું છું. ગોલોકમાં ગયા તો અહીંયા બધા મુક્તો ને બધા પાછા હતા, સંતો ને પાર્ષદો. એ બધા કે આવો, પણ કે મારે મહારાજના દર્શન કરવા. તો કે આ બેઠા. હા, આ તો કૃષ્ણ ભગવાન છે, મહારાજ નથી, હું મહારાજને ઓળખું છું. પછી અક્ષરધામમાં ગયા, ત્યાં મહારાજને જોયા એટલે કે હા, આ મહારાજ ખરા. તો આ સંતોએ ગપ્પા માર્યા હશે જો બધું એક જ હોય તો. તમે મહારાજને રામ જેવા જાણશો તો જરૂર વૈકુંઠમાં જશો. મહારાજને કૃષ્ણ જેવા જાણશો તો ગોલકધામમાં જશો. નરનારાયણ જેવા જાણશો તો બદ્રિકાશ્રમમાં જશો. શ્વેતદ્વીપપતિ જેવા જાણશો તો શ્વેતદ્વીપમાં જશો. અક્ષરાધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ, સર્વના નિયંતા, સર્વ કારણના કારણ એવા જે મહારાજ એ મને મળ્યા છે એમ માનીને એનું ભજન કરશો તો અક્ષરધામમાં પહોંચાશે. નહીં તો અહીંયા બધા હતા જ ને, કારણ કે એ પ્રમાણે માન્યા હતા. અને પૂર્વનું પુણ્ય હોય ત્યારે ઓળખાય. આ સત્સંગમાં આવ્યા પછી મહારાજ કે એકાંતિકપણું આવ્યું ને એ કઠિન છે પાછું. તે એકાંતિક એટલે એક જ અંત મહારાજમાં. એ ચારે બાજુ માથા ભટકાવવાની જરૂર નથી. આપણે એક ધણીને ઓળખી લ્યો,
એટલે એમાં બધું આવી જાય. મુક્તાનંદ સ્વામીને નહોતું, પછી જ્યારે સમજાયું ત્યારે પછી એને થયું, ઓહો, આવા ભગવાન રામાનંદ સ્વામીએ કીધેલું જ મારે ભેગારીએલા તો હું ઓળખી ન શક્યું. હવે સ્વામી ભેગારી હતા તો એને ઓળખી શક્યા, અને જ્યારે ઓળખાયા ત્યારે પછી શું કીધું કે ઓહો, કેવા ભગવાન છે, મેં કેવા વર્ણન કર્યા છે. પછી પુરુષોત્તમ પ્રકાશ તો છેલ્લે લખ્યો. કાર્યાણીમાં ગોપાલ સ્વામી આવેલા અને મહારાજે વાત કરી, સ્વામી અક્ષરધામમાંથી શા માટે આવ્યા છે ખબર છે કઈ? તો કે ના મહારાજ, આપણે અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે, 6 હેતુ લઈને. તે ઓલા નિષ્કાન સ્વામી આવ્યા સાંભળવા. મહારાજ કે ઓલો ચૂનો કુંડી કરવી છે, જાવ જાઓ. ધીમો અવાજ આવે છે, બંધ થઈ ગયા લાગે છે, વળી ગયા. પછી એમ થયું કાંઈક મહારાજને ગોપાલ સ્વામીને ખાનગી વાત કરવી લાગે છે. વળી પાછા આવીને બેઠા. ગોપાલ સ્વામીને મહારાજે એમ પૂછ્યું, સમજ્યા કે સ્વામી સુખી તો છો ને? ત્યારે નિષ્કાન સ્વામી કે તો સુખી જ હોય ને, શહેરમાંથી આવ્યા છે એટલે. આ તો વૈરાગ મૂર્તિ હતા ને, એટલે શહેરમાં કાંઈ એવું ભજન ભક્તિનું એમ કે કહેવાનો અર્થ સુખ ન મળે. મહારાજ કે સ્વામી, ગોપાલ સ્વામી તમારા જેવા નથી, એને જગત બાધ ન કરે. અને આ 6 હેતુની વાત કરીને પછી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો સ્વામીએ કે ઓહો, આ તો હું જાણતો જ નહોતો અત્યાર સુધી. આ તો બાકી રહી જાત બધું એમના. અત્યાર લગી તો બાયપાસ જ ગયો હું. મેં ધોરી માર્ગ તો મૂકી દીધો. અને પછી એમાં મહારાજનું બધું વર્ણન કર્યું કે ઓહો, કેવા મહારાજ મળ્યા. મુક્તાનંદ સ્વામીને જ્યારે રામાનંદ સ્વામીએ કીધું કે આ સમાધિની ક્યાં વાત કરો છો, આજે મોટા મોટા સમય આ ઉત્સવ કરશે, લાખો ભક્તોને સત્સંગ કરાવશે, અમે તો ડૂગડૂગરી વગાડનારા હતા, આ વેશના ભજવનારા હવે આવી ગયા છે. ત્યારે સ્વામીએ લખ્યું, જન્મ સુધારો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, કરુણાયતી સે રે હો કીધી, ભવ જળ બુડતા બાય ગ્રહી લીધી. કે છે સારું કર્યું, રામાનંદ સ્વામી આવીને કહી ગયા મને કે આ તો અવતારી નારાયણ છે, આ સામાન્ય અવતાર નથી. પછી સ્વામીને બરાબર સમજાઈ ગયું. એટલે પુરુષોત્તમ પ્રકાશમાં કેવળ મહારાજનો જ મહિમા બતાવ્યો છે. એટલે એ ગ્રંથ આપણે સાંભળીએ પણ એવી ઉપાસના કરવી જોઈએ ને. પાછી એ માળા તો સ્વામિનારાયણના નામની જ ફરવી જોઈએ. ધ્યાન તો સ્વામિનારાયણનું જ થવું જોઈએ. શું? એ સિવાય બીજે મન ચલાયમાં ન થવું જોઈએ. ભગવાનને બધા ઓળખી શકતા નથી, સમજ્યા? ત્યાં સુધી ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે, યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વતઃ. સિદ્ધ પુરુષોની વાત કૃષ્ણ ભગવાને ગીતામાં કરી છે. સાધકને પામરની તો કોઈ વેલ્યુ નહીં, એ તો ભગવાનને ઓળખી જ ન શકે. પણ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે, યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વતઃ. સિદ્ધ પુરુષો જે મને મેળવવા પ્રયાસ કરતા હોય એમાંય કે છે હું કેવો છું, મારું સ્વરૂપ કેવું છે, મારો આનંદ કેવો છે, મારું સુખ કેવું છે, મારું સામર્થ્ય કેવું છે, એને તો કશ્ચિત કોઈક જ જાણી શકે. લાખોમાં લાધે નહીં, કરોડમાં કોક, એમ એટલે સાદી ભાષામાં એનો અર્થ થાય. બધાય ન ઓળખી શકે. સત્સંગ તો આપણે બધાય કરી છે, પણ મહારાજને જ્યારે ઓળખી લીધા ત્યારે એનો જે આનંદ, એનું જે સુખ છે
એ કોઈ દિવ્ય આવશે અને એ મોટા પુણ્ય આપણા હોય ને તો આ સત્સંગ અને આ સમજણ આવે છે, નહીતર નથી આવતી. એ સંતોએ કીર્તનમાં કીધું છે, પૂર્વનો પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા. ઓલા ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા હતા. સૌભ્રીએ 60,000 વર્ષ તપ કર્યું, ભગવાન મળ્યા. માંધાતા રાજાની કન્યામાં મોહ પામી ગયા. 50ની હારે એકી હારે લગ્ન કર્યા અને એકમાં 5 કુલ મળીને 5,000 પુત્રો થયા. એમને લ્યો, નાનું કુટુંબ સુખી કુટુંબ. સમજ્યા? આ તપ કરીને આ કરવાનું હતું તો તમે તપ કર્યા વગર તમારે તો સત્સંગી બાયુ મળી ગઈ છે. તો ભાગશાળી કોણ? ચ્યવન મુનિ રાફડો થઈ ગયા હતા તો ભગવાનને મેળવી શક્યા. સરિયાતી રાજાની કન્યામાં મોહ પામ્યા અને બ્રહ્માંડ સ્વામીએ ખાલી વાળી ઘોડા ઉપર હાથ મૂક્યો, ત્યાં એ ઘોડાને નિષ્કામી બનાવી દીધો. તો એ સંત કેટલો નિષ્કામી હશે? એ પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે. આપણને મળ્યા છે એ કોઈ સામાન્ય નથી, એ જ સન્માનજો. મહારાજ મોટા સંતો કે ભગવાનોના ભગવાન આપણને મળ્યા છે, એ મહારાજની પ્રાપ્તિ થઈ છે. એ જો જીવન એવા ગૂંથી લીધું, એ મુકરર કરી લીધું તો અક્ષરધામ આપણા માટે સરળ છે. યુટ્યુબ ઉપર જોજો, એક હરિભક્તનું આવે છે, મહારાજ તેડવા આવ્યા કે 8 વાગ્યાનો ડંકો વાગશે ને મહારાજ તેડવા આવશે. વિમાન આવ્યું ને તેડવા આવ્યા. એ ક્યારે આવે કે દ્રઢ ઉપાસના હોય મહારાજની, એ સિવાય બીજે ચલાયમાન મન ન થાય. ગમે એવું દુઃખ આવે, મહારાજ કે કાળ કર્મ માયાનો તાકાત નથી મારા સત્સંગીને કાંઈ કરી શકે. સત્સંગી એટલો કેફ રાખવો, મારું કલ્યાણ તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા ત્યારથી થઈ ગયું છે. મારા ગોરાનું પાણી પીશે, મારી વાત સાંભળશે, એનું પણ ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે. તો મારા કલ્યાણમાં ક્યાં ખામી છે? એમ મહારાજે વચનાત્મા કીધું છે, આટલો કેફ તો સત્સંગીએ રાખવો જોઈએ. એ મહારાજ દિવ્ય આપણને મળ્યા છે, કોઈ સામાન્ય નથી મળ્યા. એનો બહુ ખ્યાલ રાખવો. અક્ષરાધિપતિ તમે વાંચો શાસ્ત્રો, 3જો ભાગવતનો સ્કંદ, એમાં મૈત્રેય ઋષિ જ્યારે વિદુરજીને કથા સમજાવે છે ત્યારે કહે છે, દુર્ભગો બત લોકો એમ યાદવો નિતરામપી. આ લોક જ અભાગ્યો, ભગવાન હતા છતાં ઓળખી ન શક્યા. એમાં આ કોણ કહે છે? ઉદ્ધવજી પોતે કે અમે યાદવો તો અત્યંત અભાગ્યા કે અમારા તો ઘરમાં ભગવાન હતા છતાં કોઈ ઓળખી ન શક્યા. અને મહારાજે વચનાત્મા લખ્યું, મહિમા સમજીને કૃષ્ણ ભગવાનની સેવા કરતા હોય તો ઉદ્ધવજી કરતા હતા. તો એનું બધાય શાસ્ત્રો પુરાણોમાં નામ છે, બીજાને કોઈ જાણતા નથી. એમ ભગવાનને ઓળખવાને બહુ કઠિન કામ છે. આચાર્ય આને આપણો સંપ્રદાય જુઓ, કૃષ્ણ ભગવાને પોતાના કુટુંબનો નાશ કર્યો છે. વાંચો ભાગવતનો 11 સ્કંદ, સમજ્યા? 5મો 6ઠો અધ્યાય વાંચજો. દેવો આવીને કે હવે જાજુ ન રોકાવાય, ધર્મનું સ્થાપન થઈ ગયું. ભગવાન કે હજી મારું કુટુંબ છે બાકી, એનો સાપ થઈ ગયો છે, એ નાશ થાય, નહીતર એ અધર્મ ફેલાવી દેશે.
આમ ભાગવતમાં લખ્યું છે વ્યાસજી, સાચું હોય ખોટું વ્યાસજીને પૂછી લેજો. અને મહારાજે ધર્મકુળમાં સ્થાપન કર્યું, ધોરી માર્ગ બાંધી દીધો કે પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ધર્મકુળ દ્વારા કલ્યાણનો ધોરી માર્ગ ચાલશે. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, આજ ધર્મ વંશીને દ્વાર. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. સમજ્યા? પુરુષોત્તમ પ્રકાશમાં વૈરાગ્ય મૂર્તિ નુસ્કાન સ્વામી એ પોતે 40મા પ્રકારમાં લખે છે, મન વાંછિત વાત મળશે વળી સેવતા એના ચરણ. એ છે અમારે આજ્ઞા સર્વે કાળમાં શુભ કરણ. મન કર્મ વચને માનજો એમાં સંશય નથી લગાર. એહ દ્વારે અમારે અનેકનો આજ કરવો છે ઉદ્ધાર. મારા ત્યાં ધર્મવંશી આચાર્ય છે, એના દ્વારા મારે અનેક જીવનો ઉદ્ધાર કરવો છે. માટે રેજો એને વચન રે, ત્યાગી ગૃહી સહુ એક મને રે. રેજો ધર્મવંશી ને ગમતે રે, વર્તસોમાં કોઈ મન મતે રે. મહારાજ કે છે પોતાનું મનનું ધાર્યું કરીને વર્તશો નહીં. ધર્મવંશી આચાર્ય મારી જગ્યાએ બિરાજે છે. તમે બહુ હોશિયાર હો તો ડાપણ તમારું દૂર કરી એમની આજ્ઞામાં રહેજો. મનોવાંછિત વાત તમને મળશે. સેવતા એના ચરણ, એ છે અમારી આજ્ઞા. એ મહારાજ કે અમારી આજ્ઞા છે શુભકરણ, તમારું સારું કરવા માટે. એ કહે છે એમ બધાય કરજો. મહારાજ કે દેશ વિદેશ સન્માન થાય રે, તે તો અમે રહ્યા એ માય રે. મહારાજ કે દેશ વિદેશમાં આ ધર્મવંશી આચાર્ય એનું સન્માન થાય છે, એનું કારણ અમે એમાં રહ્યા છીએ. અને એમની જે જે પૂજા કરશે, એમને જે વસ્ત્ર ઓઢાડશે, એમની જે સેવા કરશે, મહારાજ કહે ને મારી સેવા કરી છે, મારી પૂજા કરી છે, એમ હું માનીશ. માટે બધા ધર્મવંશી આચાર જમાય રે, સદા રહ્યો છું મારી છાય રે. અતિ ધર્મ વાળા જોઈ જન રે, રેવા માની ગયું મારું મન રે. એને પૂજે હું પૂજાણો રે, તે તો સર્વે જન મન જાણો રે. એનું જેણે કર્યું અપમાન રે, તેણે મારું કર્યું છે નિદાન રે. મહારાજ કે આ ધર્મવંશી આચાર્ય એમનું જો તમે કોઈ અપમાન કર્યું ત્યારે માનજો કે મારું તમે અપમાન કર્યું છે. એ મહારાજ આજે એ બિરાજે છે, જોવો છો ને આચાર્યની પાક ધારણ કરીને. એ આપણને સત્સંગ મળ્યો છે. સમજ્યા? માટે આ કેફ રાખજો. સમજ્યા? ઓલા પોલીસને ઓળખાણ હોય ને તોય વાંધો ન આવે, આમ કોર્ટમાં ફરતો હોય. એમાં જો ફોજદાર સાહેબની ઓળખાણ હોય તો વાત જ જુદી હોય. પોલીસને કહી દે થાય કર લે, મારા ઓળખીતા છે ફોજદાર સાહેબ હોય ને કે. એમાંય આખા નગરનો વડો હોય એની ઓળખાણ હોય તો જેવા તેવા જમાદારને જવાબ આપો ખરા. થાય કર લે. અને કા હોય તો ફોન કરું સાહેબને, તો ઓલો કે જા 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 વાંધો નહીં વયો જા. સમજ્યા? ટિકિટ વિકેટ કાંઈ ન આવે ઇન્ડિયામાં, અહીંયા આવે બધું. એમાંય આની ઓળખાણ હોય ભૂપેન્દ્રભાઈની તો કોઈ રોકે? અને રોકે ના કહે છે લ્યો સાહેબને ફોન કરો, સાહેબે મને કીધું છે રાતના 2 વાગે જરૂર પડે તો મને ફોન કરજો. પછી ભાઈ હોય કોઈનો. અને એમાંય મોદી કહે આપણને તો આપણા છો તમે મૂંઝાતા નહીં. રાતના 2 વાગે જરૂર પડે, 12 વાગે જરૂર પડે, ફોન જ કરી દેજો.
તો ભૂપેન્દ્રભાઈ ને જવાબ ન આપી, આપણે આપી હે? એ કાંઈ કે જો ડક બહુ ન કરતા મારી હારે ને સાહેબ ની હારે મોદી હારે વાત કરી લ્યો લ્યો. બોલો કઈ ના ના હવે જા, કાંઈ નથી કરવું. થાય ને કેટલો ક્યાં ફરીએ? કેમ કે ગુજરાતના પ્રધાન ખરા, મોટા ખરા, પણ ગુજરાત પૂરતા એની સત્તા દિલ્હીમાં ચાલે, બિહારમાં ચાલે નહીં ચાલે. તે મોદીની બધે ચાલે ને, બધે ન ચાલે. અમેરિકામાં ચાલે. ઓલા ટ્રમ્પ નહીં તો મોદી જોરદાર છે એટલે દબાવી દીધો, બાકી ટ્રમ્પ કઈ ટ્રમ્પ દબાય એવો છે? એ તો મોદી દબાવી શકે, એનામાં ભક્તિ છે, સત્સંગ છે, ભગવાનને માને છે એટલે દબાવી દીધું. સમજ્યા? એટલે કઈ પાકિસ્તાનમાં કે અમેરિકા કે લંડનમાં ચાલે, પણ યુનોનો વડો હોય તો ચાલે ને બધે. તે આપણને ધ બેસ્ટ મળ્યા છે, સામાન્ય ભગવાન નથી મળ્યા. એનો કેફ હોવો જોઈએ કે મને કેવા મળ્યા છે. મહારાજ શિક્ષાપત્રીમાં વચનામૃતમાં કે છે ભક્તો તમે બધા મારા છો. એનો પાવર હોવો જોઈએ ને. ફોજદાર સાહેબ કે તમે આપણા છો તોય એનો કે ફરીને આવો મહારાજ આપણને મળ્યો તો એનો પાવર હોવો જોઈએ. સમજ્યા? હવે ખિસ્સામાં 2 લાખ કે 15 લાખ ડોલર પડ્યા હોય તોય ઊંચા નીચા થાવ તરત. એમાં કરોડ ડોલર પડ્યા હોય તો પછી વાત જ મૂકી દો. હવે આ બંગલામાં નથી રહેવું, હવે મોટો કે આવી ગાડી નહીં, હવે તો 25 લાખની ગાડી લેવી છે. હે 25 લાખ ડોલરની ગાડીઓ લાવી કરીને પાવર હોય તો ખિસ્સામાં, પણ ઠંઠણ ગોપાલ હોય તો કાંઈ કરવું હોય તોય ન થાય. તો આપણને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એ મળ્યા છે. બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી, નિત્યાન સ્વામી, ગોપાલ સ્વામી, આ બધા સંતો મળ્યા છે. જો અહીંયા હમણાં જ બતાવ્યું હતું. જ્યાં 4 સંતો મુખ્ય, નિત્યાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી અને એક રહી ગયા. આ 4 સંતો એ વચનામૃતનું સંશોધન કરે છે અને સુખ સ્વામી એ લખે છે. મોટા સંતો કહેતા, સમજ્યા? જે વચનામૃતનું સંશોધન થયું વડતાલ પ્રતમાં ભલે લખી નાખ્યું કે સુખ સ્વામી એમાં હતા, બ્રહ્માન સ્વામી નહોતા. સ્વામિનારાયણ ભગવાન પહેલા વહેલા આવવાની સાથે જે સ્વામિનારાયણને ઓળખી લીધા છે. કાંઈક એવું મુશ્કેલી હોય ત્યારે મહારાજ બ્રહ્માન સ્વામીને મોકલે અને એ ન હોય વચનામૃત સંશોધનમાં બને ખરું. એટલે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી અને અત્યારે એક ભૂલાઈ ગયા, આ ગોપાલ સ્વામી. આ 4 સંતો સંશોધન કરતા હતા. સુખ સ્વામી તો લખતા હતા ખાલી લયા તરીકે. એ બધા સંતો આપણે વચનામૃત આપ્યા છે ને વચનામૃતમાં જે તમને મળશે એવું બીજા કોઈ શાસ્ત્રનામાં નહીં મળે. એ તો અવતારી નારાયણ જ્યારે પધારે અને એ વાત કરે ત્યારે મળે. તો આવો સત્સંગ આપણને થયો છે, આવી ભક્તિ છે. એ મહારાજનો કેફ રાખી ભક્તિ કરી અને છેલ્લો જન્મ કરી લેવો. અહીંયા તમારે ટાઈમ ઇઝ મની છે, મને ખબર છે. છતાં કદાચ કથા વાર્તા કરવામાં થોડું ઘણું ક્યારેક મોડું કરી નાખ્યું હોય અને તમારો આત્મા દુભાયો હોય તો રાજી રહેજો. સમજ્યા? અમારા ગુરુ કહેતા કે આ બેઠા ને એમાંય પર્વતભાઈ જેવા, રાજાભાઈ જેવા હોય, દાદા ખાચર જેવા હોય, આપણે એનાય આશીર્વાદ લેવાના હોય તો બધા રાજી રહેજો. હવે કાલથી કોઈ મોડું નહીં કરે. હું અહીંથી વહેતો થઈ જવાનો છું. બધાને હવે જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.